સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 31 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્મ્સ એક્ટ અને રાજકોટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયારો બનાવીને વેચવાના મામલે તે છેલ્લા 31 વર્ષથી નાસ્તો ફરતો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય છે કે 31 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યાં નાસ્તો ફરતો આરોપી હતો તેને પકડી પાડવામાં આવ્યો છે। વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર હતો આરોપીને મહારાષ્ટ્રના સહાદા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે। વર્ષ 2018માં હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા જે નરવાડસિંહ ડાવરની મહારાષ્ટ્રના સહાદા ખાતેથી ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને ICGS પોર્ટલ ઉપરથી માહિતી મળી કે આર્મ્સના ગુનામાં સહાદા કોર્ટ મુદ્દતે આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા આવી રહ્યો છે। જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વેશ પલટો કરી કોર્ટ મુદ્દતે આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો છે। આરોપી વિરુદ્ધ વર્ષ 1993માં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના એક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ અંગેનો ગુનો પણ નોંધાયો છે। નાસ્તા પડતા જૂના જે નાસ્તા પડતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ ચાલતી હતી। એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા પડતા PSI ભડિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી 30 વર્ષ પહેલાં નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ। આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ 1993માં અને 2018માં જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે। એ આરોપીની બાતમી મળતા PSIની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે 70નું વોરંટ પણ કાઢવામાં આવેલું છે અને 30 વર્ષ જૂનો આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે। સાહેબ શાના ગુનાનો આરોપી છે આ આરોપી આર્મ્સ એક્ટના ગુનાનો છે, જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ્સ એક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે। કેટલા હથિયાર મળ્યા હતા? જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ટીજ 4 મળેલા। રાજકોટ શહેરમાં જ્યારે પકડેલો 4 પિસ્તોલ અને 50 કાર્ટીજ રંગેહાથ પકડેલા। બંને ગુનામાં આ આરોપીનું નામ ખુલવા પામેલ હતું। હથિયાર રાખવાનું કારણ શું હતું સાહેબ? હથિયારનો ધંધો જ કરે છે।